હમણાં થોડા સમય પહેલા મને એક વ્યક્તિનો મેસેજ આવ્યો અને મેસેજમાં એમણે જણાવ્યું હતું કે સાહેબ કંઈક મદદ થઈ શકે તો કરો ને, કંઈક તમારા તરફથી આયોજન થઈ શકે તો. મેં એમને પૂછ્યું કે શું મદદ જોઈએ, બોલો ને તમે. ઘણી વાર મને આવા અઢળક મેસેજ આવતા હોય અને મારાથી બનતું હોય ત્યાં સુધી માર્ગદર્શન સલાહ સૂચન આપતો હોઉં છું. તો એનો પ્રશ્ન એવો હતો કે એ એક દીકરી છે અને ગાંધીનગરમાં એ એક સમાજની દીકરી છે. સમાજનું નામ નથી આપતો, નહીતર પાછી લાગણીઓ દુભાઈ જશે. એ સમાજની દીકરી છે અને એ ત્યાં ગાંધીનગરમાં કોઈ ક્લાસ 2 અધિકારીની પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે. એટલે એને એવું કીધું કે સાહેબ 20-25 હજાર રૂપિયાની ફીસ ઘટી રહી છે, તો એના માટેની વ્યવસ્થા થાય તો કંઈક સારું. પ્રયાસો શરૂ છે. તો મેં એને મેસેજમાં એવું કહ્યું કે તમે તમારો જે સમાજ છે એ સમાજ તો બહુ મોટા પાયે આ બાબતના કાર્યક્રમો કરે છે કે દીકરાઓને ભણાવો, દીકરીઓને ભણાવો, શિક્ષણ માટે આયોજન કરો. તો તમારા સમાજના જે આગેવાનો છે, જે વડીલો છે, એમને મળીને તમે કહો એ તમને મદદ ચોક્કસ કરશે. તો એને એવું કીધું કે સાહેબ સમાજના જેટલા આગેવાનો છે બધા જ જોડે વાત થઈ ગઈ છે, પણ એ કોઈ એવું જવાબ ના આપ્યો. તો કોઈ ફોન્સ ના ઉપાડ્યો, કોઈ ફોનમાં એવું કીધું કે કરી દેશું ને થઈ જશે ને પછી કરીશું ને થોડી વારમાં થશે ને આવા બધા જવાબો આપેલા. તો મેં એને ત્યારે કહ્યું કે કઈ વાંધો નહીં, હું મારા તરફથી પ્રયાસ કરું છું. મારી ખુદની પરિસ્થિતિ એવી નથી કે હું ડાયરેક્ટલી એટલી મોટી મદદ કરી શકું. હું એક સામાન્ય વ્યક્તિ છું અને મારી આર્થિક પરિસ્થિતિ પણ એટલી સક્ષમ નથી, પણ 100% બેન હું પ્રયાસો કરું કે તમને મદદ મળી શકે. એટલે મેં મારા મિત્ર સર્કલમાં વાત કરી, અલગ અલગ સમાજના મારા મિત્રો જે લોકો છે એમના મેં વાત કરી અને કોઈ 500, કોઈ 1000, કોઈ 1500, કોઈ 400 એવા રૂપિયા કાઢી અને અમે 30-40 લોકોએ ગ્રુપમાં થઈને એમને 25,000 રૂપિયા ફીના મોકલી આપ્યા. લગભગ વર્ષ દિવસ પહેલાની વાત છે. હવે અમે એમને આ પૈસા મોકલી આપ્યા અને એ પૈસા મોકલ્યા બાદ કંઈક 2-3 મહિના પછી એમની જે ફી બાકી હતી જૂની ભરવાની એને ભરી દીધી ને એ બધું પતી ગયું. અને 6 મહિના પછી એમનું એક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. એ રિઝલ્ટમાં એને ક્લાસ 2 ની પરીક્ષા પાસ કરી લીધી હતી અને એમનું હવે જે વેરિફિકેશન બાકી હતું એ પણ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ એ દીકરીનો મને મેસેજ આવ્યો અને એવું કીધું કે સર હું તમને એક ન્યૂઝપેપરનું કટિંગ વોટ્સએપ કરું છું, જુઓ ને. મેં ન્યૂઝપેપરનું એક કટિંગ વોટ્સએપ હતું એ મેં જોયું તો હું ચોંકી ગયો, કેમ કે દીકરીએ મને જે કીધું હતું ને, જે સમાજે એને મદદ નહોતી કરી, 25,000 થી 20,000 રૂપિયાની મદદ ના કરનાર સમાજે એ દીકરીનો મોટો ફોટો છાપ્યો હતો અને એમાં લખ્યું હતું કે અમારા સમાજનું ગૌરવ, અમારા સમાજના ગૌરવને ક્લાસ 2 અધિકારી બનવા બદલ ધન્યવાદ. અમને ગર્વ છે કે અમારા સમાજની દીકરી છે. કેટલી શરમજનક બાબત છે. જે દીકરીને તમે 20,000 રૂપિયા 25,000 રૂપિયાની મદદ નહોતી કરી, એ દીકરી જયારે ક્લાસ 2 અધિકારી બની ગઈ, તમને ખબર છે કે હવે આપણા બધા ધંધા ધતિંગ કરવાના હોય એ કઢાવવા માટે દીકરીનો સપોર્ટ આપણે જોશે, કેમ કે ક્લાસ 2 અધિકારી બની ગઈ છે. સમાજમાં એનો એક મોભો ઊંચો બની ગયો છે. એટલે હવે આ લોકો જે નજીક આવવા મળ્યા દીકરીની કે અમે તારું, તું તો અમારી ગૌરવ છે. તો 20,000 રૂપિયા કે 25,000 રૂપિયાનો ફાળો જયારે કરવાની વાત આવી ત્યારે તમે સમાજે મદદ ના કરી, પણ હવે તમે ન્યૂઝપેપરમાં 40,000 થી 35,000 રૂપિયાનું અડધું પેપરનું પેજ તમે પ્રિન્ટ કરાવી દીધું તો તમારી પાસે પૈસા આવી ગયા. એટલે મિત્રો અહીંયા કહેવાનો મારો ભાવાર્થ એ જ છે કે સમાજ છે ને એ તમારી મહેનતમાં નથી માનતો, સમાજને પરિણામ જોઈએ. જો તમે પરિણામ આપશો ને તો એ સમાજ તમને સેલ્યુટ ઠોકશે. બાકી તમે સંઘર્ષમાં પતી જશો અને તમારું પરિણામ શૂન્ય હશે ને તો એ સમાજ તમને સોળના ભાવે ગણશે. એટલે કોણ શું કરે છે, સમાજ શું કહે છે અને સમાજ શું નહીં કરે, આ મારે કરવું જોઈએ ને એવું કશું જ કર્યા વિના મહેનત કરવા માંડો. જે પણ ક્ષેત્રમાં બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય, તો એવું ક્યારે ના વિચારો કે સમાજ શું કહે છે, કેમ કે એકવાર સક્સેસ થઈ જશો ને તો સમાજ તમને હાથી પર બેસાડશે અને સક્સેસ નહીં થાવ તો સમાજ તમને બોલાવશે પણ નહીં. એટલે આ વાતમાં મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે કોઈનું પણ વિચારવાનું નથી. આપણું ઘર સમાજ નથી ચલાવવાનો, આપણે ચલાવવાનું છે. તો જે દિલમાં આપણને લાગે કે આ કરવા જેવું છે એ કરવાનું અને કરતા રહેવાનું.